ગાંધીનગરમાં ભાજપના સાંસદ કંગના રનાવત દ્વારા ઝેનઝેડ યુવાઓ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી નિશાંત રાવલે કડક પ્રતિક્રિયા આપી છે. નિશાંત રાવલે જણાવ્યું કે દેશના યુવાનો અને યુવતીઓને અપમાનિત કરતી ભાષાનો ઉપયોગ કરવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે જે યુવા દેશનું ભવિષ્ય છે તેમના વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ કોઈપણ લોકપ્રતિનિધિને શોભતી નથી. કોંગ્રેસે માંગ કરી છે કે કંગના રનાવત પોતાના નિવેદન બદલ દેશના યુવાનો પાસે જાહેરમાં માફી માંગે. કોંગ્રેસના મતે યુવાનોને અપમાનિત કરવાને બદલે તેમના પ્રશ્નો અને આશાઓને સમજવાનો પ્રયાસ થવો જોઈએ. કંગનાબેન રાણાવતને એટલો મોટો શોક લાગ્યો છે કે જે રીતે જંતર મંતર ઉપર પેલા યુવાનો યુવતીઓએ ઝેનઝીએ આંદોલન કર્યું 27 દિવસ સુધી અને એ આંદોલનની સામે ભારત સરકારને ઝૂકવું પડ્યું અને ભારત સરકારને ઝૂકીને આજ ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું અને શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. લાગે છે આનો શોક કંગનાબેન રાણાવત ઉપર એમના દિમાગ ઉપર ખૂબ જ મોટો પડ્યો છે. આ એ જ કંગનાબેન રાણાવત છે કે જે એવું બોલતા હતા કે ભારત દેશને આઝાદી 1947 પછી નહીં 2014 પછી પ્રધાનમંત્રી મોદીજીના આવવાથી મળી છે. આ એ જ કંગના રાણાવત છે કે જેમને સાંસદની ટિકિટ મળે ભાજપમાંથી એટલા માટે દેશના લીડર ઓફ ઓપોઝિશન જનનાયક રાહુલ ગાંધીજીને ટપોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ એ જ કંગના રાણાવત છે કે જેમના બોલિવૂડની અનેકો ફિલ્મો આ જ ભારત દેશની ઝેનઝી અને આ જ ભારત દેશની અન્ય જનરેશન અભદ્રતા હજી પણ જોઈ રહ્યા છે. એટલે કંગનાબેન રાણાવત, તમારી પાર્ટીમાં તમારું કોઈ વજૂદ રહ્યું નથી. આ દેશમાં તમે ફેલ રાજકારણી તરીકે સાબિત થયા છો, પરંતુ આ દેશની યુવતીઓને જે ઝેન ઝી જનરેશનની છે એને તમે જનરેશન ગટર કરીને જે ગાળ આપી છે, તમારે દેશની સામે આ યુવાનો આ યુવતીઓની માફી માંગવી પડશે. દેશના ભવિષ્યને તમે જે રીતે અભદ્ર વાણી વિલાસ કરીને એમને નીચું બતાવવાની કોશિશ કરો છો, પહેલા અરીસો તમારા મોઢાની સામે રાખજો. યાદ રાખજો કે આ એ જ જનરેશન છે જે જાગૃત જનરેશન છે અને તમારા આપેલા આ સ્ટેટમેન્ટને ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વખોડી કરે. કંગનાબેન